હા મોદી સાહેબ, આ રાહત તમે કાઢી છે. કોઈ ભાઈમાં ડખો હોય, કોઈ ફોરમમાં કોઈ સહી કરવા ના આવે તો ઓલો પેલો પગારશો એને રહી જાય. તો આવો કાયદો નથી કાઢ્યો. એટલે કાયદો કાઢ્યો બરાબર, પણ કે આ બધે ફોરમ મળે, બધાને મળે. કોઈ ભાઈને રીંગણા હોય અને સહી ના કરે, હું ના કરું કે ઓલો ના કરે, તો આ પૈસા વગર રહી જાય મોડા. એટલે તમે આ કાયદો તો વધારો અને કોઈ બી ફોરમ ભરે અને હું તો કીધું 20,000 મળતા મેં 10 કરી નાખો ખાતામાં. 10,000 10 મળતા તો 5 કરો. અને આ બધાને ફોરમ ભરવાના એવો કાયદો કરો મોદી સાહેબ. કે રીંગણા હોય અને ઓલો પેલો સહી ના કરે ભાઈમાં, તો કદાચ એ સહી કરીને લઈ રહેલા પૈસા, તો કોઈ નાનું હોય મોટું હોય તો આલે ના, તો એનું બાપડાને શું થાય? એ તો હેડ્યા દે ને પૈસા. ત્યારે તમે બાળક છો, ઝઘડાથી ઘડી ઘડી. પછી આ વિડીયો બનાવું છું એટલે આ ફોરમ ગમે તે તો કે એક ખેતરમાં 2 ખાતા હોય, 3 ખાતા હોય, તો એ પ્રમાણે આપણે કાયદો કાઢો કે 10,000 મળતા હોય ને તો 5,000 રૂપિયા મળે. 2 વીઘે 10,000 મળતા હોય કે 4 વીઘે 20,000 મળતા હોય તો 5 મળે. 4 જણા હોય તો, અને 2 જણા બે ભાઈ હોય તો 10 મળે. પણ એ કાયદેસર બધા ફોરમ ભરવાના અને બધા ખાતામાં પૈસા નાખવા, એવો કાયદો બહાર કાઢો. તો એક ખાતામાં તમે નાખો, હંપ ના હોય તો એ ઓલો પેલો લઈ રહેલો અને સહી ઓલી પોલી ના કરે તો ફોરમ ભરે તો કોઈ આપણી વાતના કોકની સહી લઈને લઈ રહે તો આપણી ઓલો પોલો રહી જાય ને. એટલે સારા રીતે બધાને પૈસા લાભ મળે એવું કરો. કોઈ બી નાનું છું મોટું છું.